નમસ્કાર મિત્રો, હું ચંદ્રકાંત ફિટનેસ કોચ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, તમને બધાને ખબર છે કે 21 જાન્યુઆરીથી ગુજરાત પોલીસની ફિઝિકલ રનિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને ઘણા બધા લોકોને ડેટ્સ પાસ આવી હશે અને ઘણા બધા લોકોને ડેટ થોડી લોંગ ટાઈમ પછી આવી હશે. તો મિત્રો, આજનો વિડીયો જે રહેવાનો છે એ સ્પેશિયલી એ લોકો માટે રહેવાનો છે કે જે લોકોને શીન પેન થતું હોય છે. તો આજનો જે વિડીયો છે મિત્રો ફૂલ જોજો અને તમને શીન પેન વિશે હું ટોટલી બધી જ માહિતી આપવાનો છું આજના વિડીયોમાં કે શીન પેન શું હોય છે, શીન પેનને કઈ રીતના મટાડી શકાય અને શીન પેન કોને થતું હોય છે, તો એના શું શું કારણો છે અને શું ઇલાજ છે એ બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું. તો વિડીયોને ફૂલ જોજો. તો મિત્રો, હું તમને જણાવું કે શીન પેન શું કહેવાય છે. શીન પેન બેઝિકલી આપણા જે પગનો આગળનો જે ભાગ હોય છે ત્યાં આગળ એક શીન બોન કરીને બોન હોય છે, બરોબર છે, આપણા બોડીમાં. અને જ્યારે પણ તમે રનિંગ કરો છો અને રનિંગ કર્યા પછી પણ તમને જે પેન થતું હોય છે આગલા ભાગમાં, બરોબર, પગના, એ બેઝિકલી શીન પેન કહેવાય છે. અને આને જો અગર મેડિકલ લેંગ્વેજમાં તમને કહેવા જાઉં તો એને શીન સ્પ્લિટ પણ કહેવામાં આવે છે. હવે મિત્રો, હું તમને એ જણાવીશ કે તમે આ શીન પેન છે એ તમે તમારું કઈ રીતના દૂર કરી શકો છો, બરોબર, અને આ કયા કારણોસર થતું હોય છે એ પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો મિત્રો, શીન પેન થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, પણ જે હું તમને જણાવવાનું છે ટોટલ 6 કારણો હું તમને જણાવીશ જેના કારણે તમને જનરલી શીન પેન થતું હોય છે. તો મિત્રો, એમાંનું જે પહેલું કારણ છે એ કારણ છે કે તમે જ્યારે પણ રનિંગ શરૂ કરો છો તો તમે રનિંગ શરૂ કરતાની સાથે જ તમે તરત જ 3 કિલોમીટર 5 કિલોમીટર કે પછી એનાથી લોંગ રનિંગ તમે સ્ટાર્ટ કરી દો છો. એના કારણે તમને શીન પેન થવાનું શરૂ થઈ જતું હોય છે. તો મિત્રો, હું તમને જણાવીશ કે બીજું કારણ શું છે. તો મિત્રો, બીજું કારણ એ છે શીન પેન થવાનું કે તમે હાર્ડ સરફેસ પર રનિંગ કરો છો, જેમ કે રોડ થઈ ગયો, પછી કોન્ક્રીટવાળો રોડ થઈ ગયો અને અમુક એવા ખરાબ રસ્તા કે જ્યાં આગળ તમે રનિંગ કરો છો એના કારણે તમારા મસલ ફૂલી જાય છે અને તમને પેન થતું હોય છે. મિત્રો, શીન પેન થવાનું ત્રીજું કારણ એ છે કે તમારા જે શૂઝ છે એનું સિલેક્શન તમે ખરાબ રીતે કરો છો. લાઈક તમે સારા શૂઝ નથી તમે પરચેસ કરી રહ્યા રનિંગ માટે, તો એનું આ ત્રીજું કારણ છે કે જેના કારણે તમને શીન પેન થાય છે. કેમ કે તમે જે શૂઝ પહેરીને દોડો છો એમાં મે બી કદાચ એવું હોઈ શકે કે જે એનું નીચેનો જે સોલ આવે છે એ પ્લાસ્ટિક સોલ હોઈ શકે છે, કાં તો પછી એ જે કુશનિંગવાળો જે સોલ હોવો જોઈએ એ બેઝિકલી સોલ ના હોવાના કારણે તમને શીન પેન થશે. અને મિત્રો, શીન પેન થવાનું ચોથું કારણ એ છે કે તમારા બોડીનો વજન વધારે હોવો. તમારામાંથી ઘણા બધા મિત્રો એવા હશે કે જેમનો વજન વધારે હશે, એના કારણે પણ એમને શીન પેન થઈ શકે છે. તો તમારો વજન તમે ડાયટ કરીને ફટાફટથી ઓછો કરો અને તમને શીન પેન થવાનું બંધ થઈ જશે, જેમ કે તમે યુઝ ટુ થઈ જશો રનિંગના સાથે અને એ પેન તમને ધીમે ધીમે કરીને બંધ થઈ જશે. મિત્રો, શીન પેન થવાનું પાંચમું કારણ એ છે કે તમે પ્રોપરલી વોર્મઅપ નથી કરી રહ્યા અને તમે પ્રોપરલી સ્ટ્રેચિંગ નથી કરી રહ્યા રનિંગના પછી. એના કારણે પણ તમને શીન પેન થતું હોય છે. તો તમારે સ્ટ્રેચિંગ અને વોર્મઅપ કમ્પલસરી કરવું જોઈએ અને પ્રોપર રીતે કરવું જોઈએ, ના કે તમારે 5-1 મિનિટમાં કમ્પ્લીટ કરીને એને ડન કરી દેવું જોઈએ. મારા મત પ્રમાણે અગર તમે જોવા જાઓ તો 15 મિનિટ તમારે વોર્મઅપમાં અને 15 મિનિટ તમારા સ્ટ્રેચિંગમાં તમારે કમ્પલસરી આપવા જ જોઈએ. મિત્રો, શીન પેન થવાનું લાસ્ટ અને છેલ્લું કારણ તમને જણાવીશ કે બેઝિકલી તમે તમારા લેગ્સના વર્કઆઉટમાં તમે કાફ મસલને ટ્રેન નથી કરી રહ્યા, એના કારણે તમારા કાફ મસલ ટાઈટ રહે છે અને વીક છે, એના કારણે પણ તમને શીન પેન થઈ શકે છે. તો તમને સજેસ્ટ એ કરીશ કે તમે કાફ વર્કઆઉટ પણ જરૂર કરો તમારા લેગ્સના વર્કઆઉટની અંદર. મિત્રો, આ 6 કારણમાંથી કોઈ પણ કારણ હોઈ શકે છે જેના કારણે તમને શીન પેન થઈ રહ્યું છે. તો મિત્રો, તમે ધ્યાન આપો શીન પેન ઉપર, નહીં તો આગળ જઈને તમને આ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે તમારા રનિંગમાં અને તમારે રનિંગ બંધ કરવું પડી શકે છે. એવી હાલત ના થાય એના માટે ધ્યાન આપો. તો મિત્રો, તમારામાંથી ઘણા બધા લોકોને એવું થતું હશે કે સરે શીન પેન થવાના કારણ તો કહી દીધા, પણ હવે એનો ઉપાય શું? તો મિત્રો, હવે હું તમને ઉપાય જણાવીશ કે જેમાંના તમે 5 પોઈન્ટ હંમેશા યાદ રાખજો જેથી કરીને તમને શીન પેન ના થાય. તો મિત્રો, એમાંનો જે પહેલો પોઈન્ટ છે એ તમારે ધ્યાન રાખવાનો છે કે તમે જ્યારે પણ રનિંગ સ્ટાર્ટ કરો છો તો હંમેશા એવું સરફેસ સિલેક્ટ કરો જેના કારણે તમને જે રનિંગ છે એ ટાઈમે શીન પેન ના થાય. જેમ કે તમે ઘાસમાં રનિંગ કરી શકો છો, તમે લાઈક રેતીવાળા જે ગ્રાઉન્ડ હોય છે ત્યાં આગળ તમે રનિંગ કરી શકો છો, ના કે તમે રોડ ઉપર રનિંગ કરો કે ના તમે એવા કોન્ક્રીટવાળા રોડ ઉપર રનિંગ કરો જેના કારણે તમારું હાર્ડ સરફેસના કારણે તમને શીન પેન થઈ શકે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને રોડ ઉપર કે હાર્ડ સરફેસ પર રનિંગ ના કરતા. મિત્રો, શીન પેનથી બચવા માટેના બીજો જે પોઈન્ટ છે એ છે કે તમારે જ્યારે પણ તમે રનિંગ સ્ટાર્ટ કરો છો તો તમારું જે રનિંગ છે એ તમે ધીરે ધીરે કરીને સ્ટાર્ટ કરો, ગ્રેજ્યુઅલી સ્ટાર્ટ કરો, બરોબર, ના કે તમે ડાયરેક્ટલી 5 કિલોમીટર સ્ટાર્ટ કરવા જાઓ કે 7 કિલોમીટર કરવા જાઓ, બરોબર. તમે રનિંગ કરતા હોય, તમે પહેલેથી રનિંગ કરો છો, ઘણા ટાઈમથી કન્ટિન્યુ છે, તો તમે વધારી શકો છો ડિસ્ટન્સ. અધરવાઇઝ તમે સ્ટાર્ટિંગ કરી રહ્યા છો, અધરવાઇઝ તમે ઘણા ટાઈમ પછી કરી રહ્યા છો, તો પણ તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે પણ તમારું રનિંગ સ્ટાર્ટ કરો ગેપ પછી, અધરવાઇઝ લોંગ ટાઈમ પછી, બરોબર છે,
તો તમારે જે તમે રનિંગ સ્ટાર્ટ કરો એમાં પહેલાં 1 કિલોમીટર, પછી 2 કિલોમીટર, 3 કિલોમીટર એવી રીતના કરીને ધીરે ધીરે ડિસ્ટન્સ તમે વધારી શકો છો, જેના કારણે તમને શીન પેન નહીં થાય. આ મિત્રો બીજો પોઈન્ટ છે શીન પેનથી બચવાનો, જેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે પણ રનિંગ કરો તો તમારે રનિંગ કરતા ટાઈમે સારા શૂઝ પહેરવાના છે. અને શૂઝમાં ધ્યાન રાખવાનું છે કે શૂઝનો જે સોલ હોય એ સ્પંજી હોવો જોઈએ, થોડો સરફેસ મતલબ જે સોલ છે એનો એ હાર્ડ ના હોવો જોઈએ કે ના પ્લાસ્ટિકનો હોવો જોઈએ, બરોબર છે. આ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે એક સારા શૂઝ પરચેસ કરો અને પછી તમે રનિંગ સ્ટાર્ટ. મિત્રો ચોથો પોઈન્ટ એ છે કે તમારે ગમે ત્યારે તમે જ્યારે રનિંગ સ્ટાર્ટ કરો તો રનિંગ પહેલાં તમારે વોર્મઅપ ખાસ કરવાનું છે, જેના કારણે તમારું બોડી છે એ રેડી થઈ જાય રનિંગ કરવા માટે. અને જ્યારે પણ તમારું રનિંગ કમ્પ્લીટ થઈ જાય છે, એ રનિંગ કમ્પ્લીટ થયા પછી તમારે સ્ટ્રેચિંગ કમ્પલસરી કરવાનું છે, જેથી કરીને તમારા મસલ્સ છે એ થોડા રિલેક્સ થઈ જાય અને તમને મસલ્સ ક્રેમ્પ ના આવે. તો મિત્રો પાંચમું અને છેલ્લો પોઈન્ટ હું તમને જણાવીશ કે તમે શીન પેનથી બચવા તમે શું કરી શકો છો. મિત્રો પાંચમો પોઈન્ટ એ છે કે તમે જ્યારે પણ રનિંગ સ્ટાર્ટ કરો તો એની સાથે સાથે તમારા લોઅર બોડીની સ્ટ્રેન્થ વર્કઆઉટ પણ તમે સ્ટાર્ટ કરો, જેમાં તમે લોઅર બોડીના વર્કઆઉટમાં શીન પેનથી બચવા માટે સ્પેશિયલી તમે હિલ વોકિંગ છે, પછી ટો વોકિંગ છે, કાફ મસલ્સ છે એને તમે ટ્રેન કરો અને તમારા લેગ્સને પણ તમે સાથે ટ્રેન કરો, જેથી કરીને તમને ફ્યુચરમાં શીન પેન ના થાય. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. આ 5 પોઈન્ટ છે જે તમને શીન પેનથી બચાવશે. તો મિત્રો આ હતો આજનો આપણો શીન પેન વિશેનો ડિટેલ વિડીયો. જો મિત્રો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને શીન પેન થાય છે કે નહીં, અને શીન પેન થાય છે તો તમે એના ઇલાજ માટે શું કરી રહ્યા છો, બરોબર છે. અને મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને, તમારા ફેમિલી મેમ્બરને આગળ જરૂરથી શેર કરજો. અને બેલ આઇકનને હિટ કરવાનું ના ભૂલતા, જેથી કરીને મારા આવનારા વિડીયોઝની જે પણ નોટિફિકેશન છે તમને મળતી રહે અને તમને હેલ્પફુલ થતી રહે. તો ચલો આપણે મળીશું ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.